આજે આપણે જાણીશું કે પરફેક્ટ દહીં રાયતાની રેસિપી શું હોઈ શકે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં ખૂબ ગરમી પડી રહી છે. હવે આવામાં આપણને છાશ કે પછી દહીં ખાવાની બધા જ સલાહ આપશે. આ સમય એવો છે કે આપણે જેટલું પણ પાણી પીશું એટલું શરીરને જ ફાયદો થવાનો. હવે જો અમુક પદાર્થોનું તમે સેવન કરો છો તો શરીરની અંદર ચોક્કસપણે તમને રાહત મળતી હોય છે. હવે આ ઋતુમાં દહીં ખાવાનું ઘણા બધા લોકો પસંદ કરે છે. એનું કારણ એ પણ છે કે દહીં ખાવાથી આપણને ઠંડકનો અહેસાસ થાય છે. પરંતુ જો દહીંની અંદર તમે અમુક પદાર્થો ઉમેરીને ખાવાનું શરૂ કરશો તો તમને એને ખાવાની મજા પડી જશે. ભારતીય પરંપરા મુજબ જો થાળી પીરસવામાં આવે તો આ થાળીમાં દહીંના રાયતાની હાજરી તો ચોક્કસપણે હોય જ છે. પરંતુ શું તમને એને પરફેક્ટ બનાવતા આવડે છે? આજે આપણે જાણીશું કે પરફેક્ટ દહીં રાયતાની રેસિપી શું હોઈ શકે. તો ઉનાળામાં દરેકને દહીં ખાવાનું પસંદ હોય છે અને રાયતું ખાવાનું પણ લોકો પ્રિફર કરે છે. પરંતુ ઘણીવાર જ્યારે ઘરે બનાવીએ તો એ પરફેક્ટ નથી બનતું. આવામાં આજે આપણે આની પરફેક્ટ રેસિપી જાણી લઈશું. તો સૌથી પહેલાં તમને જોઈશે દહીં, કાકડી, ડુંગળી, કોથમીર, જીરું, કાળા મરી પાવડર, કાળા મરીનો પાવડર, મીઠું, પાણી અને લીલા મરચાં. તો આ તો થઈ ગઈ રેસિપીની સામગ્રી વિશેની જાણકારી. હવે જાણીશું કે એને કઈ રીતે બનાવી શકાશે. તો સૌથી પહેલાં તમારે એક મોટો બાઉલ લઈ લેવાનો છે અને એની અંદર દહીંને નાખીને બરોબર વલોવી કાઢવાનું છે. પછી તમારે એને પાણી ઉમેરીને ફરીથી હલાવવાનું છે. તમને દહીં કેટલી પાતળી ક્વોન્ટિટીમાં જોઈએ છે એ તમારે નક્કી કરવું પડશે. હવે વાત કરીએ સ્ટેપ 2ની. હવે આ દહીંના મિશ્રણમાં તમારે કાકડી, ડુંગળી, કોથમીર અને લીલા મરચાંને ઝીણા સમાની અંદર એડ કરી દેવાના છે. હવે તમે જે આ દહીંને વલોવી કાઢ્યું છે એની અંદર ઝીણી સમારેલી આ કાકડી, ડુંગળી, જીરું, કાળો મરી પાવડર અને મીઠું ઉમેરીને મિક્સ કરી દેવાનું છે. એકવાર આ બધું જ મિક્સ થઈ જાય એટલે આ રાયતાને ઠંડુ કરવું પડશે. આ દહીં રાયતાને ઠંડુ થવા માટે તમારે 30 મિનિટ ફ્રીજમાં રાખી દેવાનું છે. થોડું ઠંડુ થઈ જાય પછી એને બહાર કાઢી એને કોથમીરથી ગાર્નિશિંગ કરી લો. તમે ઈચ્છો તો એની અંદર ગાજરને પણ એડ કરી શકો છો. જો તમે આ રીતે દહીંના રાયતું બનાવશો તો ચોક્કસપણે તમને ખાવાની મજા આવશે અને ઘરના અન્ય સભ્યો પણ ખુશી ખુશી ખાશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.